છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝ વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ પ્રાથમિક શાળા ખાતે નવીન 8 ઓરડાઓનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ભીખુસિંહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અનુસાર સૌપ્રથમ પધારેલ મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છથી પધારેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું અને બાળકોને શિક્ષણ અંગે થોડી માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિદ્યાર્થીઓને આટલી ચિંતા કરવામાં આવે છે અને દેશની પ્રગતિના પંથે લાવવા શિક્ષણ ખૂબ જરૂરી છે તેમ મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ તેમજ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન કુંવરબા મહારાઉલ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણગણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને અપાવ્યો હતો। વિકાસના માર્ગે આગળ લઈ જવા માટે વધારાના હવાલા તરીકે પ્રભારી મંત્રી તરીકેનો હવાલો સંભાળી રહ્યા છે એવા આપણા માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય મલકાબેન, સંખેડાના ધારાસભ્ય શ્રી પ્રથમ નાગરિક એવા અહીંયાના સરપંચ શ્રી બહેનશ્રી, ઉપસ્થિત સર્વ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ, માતાઓ તથા બહેનો, આપણને જે 8 ઓરડા જે વિદ્યાર્થીઓ માટે બેસવાની ખૂબ મુશ્કેલી પડતી હતી એના માટે રાજ્ય સરકારે આપણને મંજૂર કરીને આપ્યા છે અને એનું ખાતમુહૂર્ત આપણા માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે અહીંયા કર્યું છે। એનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને એમના હાથે જ્યારે ખાતમુહૂર્ત મારા પોતાના મત ક્ષેત્રમાં અને આ જબુગામ ખાતે અહીંયા આવીને કર્યું તે બદલ માન્ય મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને બહારના કાર્યક્રમોમાં જવાનું હોવાથી ખૂબ સમય ઓછો હોવાના કારણે મારું વક્તવ્ય ટૂંકાવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે જાંબુ ગામ ખાતે 8 ઓરડાનું ખાતમુહૂર્ત જે થયું અને એના આજના પ્રસંગમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન મલકાબેન, આ જ વિસ્તારના ઉત્સાહી અને જોશીલા ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ, એવા જ બીજા ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખ બેન, જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી, અમારા જિલ્લાના મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત આપ સૌ વડીલો, મિત્રો, પત્રકાર મિત્રો અને ખાસ કરીને વાલા બાળકો, આજે વિશેષ ન કંઈ કહેતો પણ જ્યારે એક સાથે 8 ઓરડાનું જ્યારે ખાતમુહૂર્ત થયું હોય ત્યારે, અને એ પણ મારા હાથે જ્યારે એનું ખાતમુહૂર્ત થયું ત્યારે હું મારી જાતની ખૂબ ધન્યતા અનુભવું છું। ભાઈ અભયસિંહ, મને હમણાં જ વાત થઈ, જયંતિભાઈ કીધું આ મારો વિસ્તાર છે, મને આમંત્રણ આપ્યું અભયસિંહે, તો મેં કીધું કે ધારાસભ્ય એના આમંત્રણ પેલા હાલે છે, એવું બદલાઈ ગયું। આપણી રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કેટલી બધી ચિંતા કરે છે બાળકોની, એનો એક નમૂનો છે। સાથે સાથે આપણા મોદી સાહેબે પણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો અને શરૂઆતમાં જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે